કેરળમાં ભલે વરસાદે ભૂક્કા કાઢ્યા છે. કેરળના અનેક શહેરમાં 10 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. બુધવારે પણ કેરળમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસ્યો. તિરુવનંતપુરમમાં સાંબેલાધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કેટલાક વિસ્તારમાં તો ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ. ધોળા દિવસે કાળા ડિબાંગ વાદળો છવાયા. રોડ પર વાહન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું. બુધવારે પૂરા થતા 24 કલાક દરમિયાન પિરવમમાં 7 ઇંચથી વધુ વરસાદ ત્રાટક્યો, તો પુંજારમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો. કાયમકુલમમાં 6 ઇંચ વરસાદ વરસ્યો, તો નુરાન તથા એના મક્કાલમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ પણ કેરળના કેટલાક જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. કોટાયમ અને અર્નાકુલમમાં એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત અન્ય 3 જિલ્લામાં પણ વરસાદી એલર્ટ અપાયું છે. કેરળમાં વરસાદે બોલાવેલી બગડાટી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હવે એકાદ દિવસમાં કેરળમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ શકે છે, કારણ કે ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણ અનુકૂળ છે. નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આ વખતે ચોમાસું અનોખી રીતે એન્ટ્રી મારી શકે છે. કેરળ અને પૂર્વોત્તર બંનેમાં ચોમાસાની શરૂઆત એક સાથે થઈ શકે છે. છેલ્લા 2 દિવસથી અરબ સાગરમાં ચોમાસાએ પ્રગતિ કરી છે, જો કે હવે કેરળમાં એન્ટ્રીની રાહ જોવાઈ રહી છે. આખો દિવસ આકરી ગરમી અને હવે ભારે વરસાદ. દિલ્હીમાં હવામાને લોકોને ગોથી ચડાવ્યા અને બરાબરના અકળાવ્યા. બુધવારે દિલ્હી એનસીઆરમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યા બાદ તરત જ ભારે વરસાદે વાતાવરણને ઠંડુ કરી દીધું. એક તરફ લોકોને ગરમીથી મોટી રાહત મળી, તો બીજી તરફ તાપમાનમાં પણ ઝડપી ઘટાડો થયો. દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી નોંધાયું હતું, જે રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. શહેરના અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું. ઘણા દિવસોથી ચાલી રહેલી આકરી ગરમી વચ્ચે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો. વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી. આપને જણાવી દઈએ કે આજે દેશનું સૌથી વધુ તાપમાન 52.3 ડિગ્રી દિલ્હીમાં નોંધાયું. ભયાનક તોફાન રેમલ ત્રાટક્યું અને તબાહી મચાવી. પરિણામે મંગળવારે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. રેમલ તો બાંગ્લાદેશ જતું રહ્યું, પરંતુ પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઠેર ઠેર પાણીનો પ્રવાહ જીવ લેવા પર ઉતારું છે. ધસમસતા પૂરના દ્રશ્યો મણિપુરના છે, જ્યાં શેરીઓમાં પાણીની સાથે સાથે કાદવનો ભયંકર પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. મણિપુરમાં તો પવન નહીં, પરંતુ વરસાદ અને કાદવનું તોફાન ત્રાટક્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. મેઘાલયના સોહરામાં 23 ઇંચ, મોફલાંગમાં 15 ઇંચ, ચેરાપુંજીમાં પણ 15 ઇંચ ઉપરાંત અન્ય 10 વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં પણ કેટલાક સ્થળે એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. મિઝોરમ, મણિપુર અને અસમમાં ભારે વરસાદના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. મિઝોરમના આઇઝોલમાં પથ્થરની ખાણમાં ભૂસ્ખલનના કારણે કેટલાક લોકોના મોત થયા છે. અંદાજ પ્રમાણે વાવાઝોડાના કારણે 1,50,000 જેટલા ઘરને નુકસાન થયું છે. સતત ભારે વરસાદના કારણે મંગળવારે મણિપુરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં એન્ડ્રો પાર્કિંગ, ચેકોન, મહાબલી અને વાંગખેઈ ખાતે ગટરોના અવરોધના કારણે પાણી ભરાવાને કારણે ટ્રાફિકને અસર થઈ હતી. જો કે અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદમાં કોઈ મૃત્યુ અથવા ઈજાના અહેવાલ નથી. મિઝોરમમાં મંગળવારે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. ખાનગી કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ કરવાના નિર્દેશ આપ્યા. રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનના સમાચારો મળી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ્સમાં કરાયેલા દાવા પ્રમાણે હંથરમાં નેશનલ હાઈવે 6 પર ભૂસ્ખલનને કારણે આઇઝોલ સંપર્ક વિહોણું બન્યું. ઘણા રાજ્ય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીઓના રૌદ્રરૂપને જોતા ચેતવણી પણ જાહેર કરી દેવાઈ છે. અસમમાં ભારે પવનથી વરસાદે તબાહી મચાવી. દીમા હસાઓ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની. હાફલોંગ, સિલ્ચર, લિંક રોડનો મોટો ભાગ ધોવાઈ ગયો છે.
તંત્ર દ્વારા રાજ્યના લોકોને હાલ ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ રહી છે. તો એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીને પણ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ પણ અપાયું છે. એમાં સ્થાનિક લોકો વધુ ચિંતામાં મુકાયા છે, કારણ કે હજુ પણ વરસાદ વરસે તો અહીં સ્થિતિ અત્યંત વણસી શકે છે.